જૂનાગઢ શહેરના લિસ્ટેડ બુટલેગાર અને ગુજરાતના ટોપ 25 લિસ્ટેડમાં બુટલેગાર જેનો સમાવેશ થયો છે તે ગુજસીટોકના આરોપી ધીરેન અમૃતલાલ કારિયા ઝડપાઈ ગયો છે। જ્યારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચને મળી છે મોટી સફળતા। આરોપીને રાજસ્થાન રાજ્યના અજમેર ખાતેથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો છે। આ આરોપી સામે કુલ 61 ગુના નોંધાયા છે। ગુજસીટોકનો ગુનો લાગ્યો ત્યારથી એટલે કે 7 મહિનાથી આરોપી ફરાર હતો ને આરોપી ધીરેન કારિયાને પકડી પાડવા જિલ્લામાં 50થી વધુ સ્થળે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા અને 10,000નું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું। પોસ્ટરના આધારે બાતમી મળતા આરોપી અજમેર ખાતેથી ઝડપાયો હતો। હવે તેને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગણી કરવામાં આવશે ને આજે જૂનાગઢ ડીવાયએસપી શ્રી રવિરાજસિંહ પરમાર સાહેબે વધુમાં મીડિયા સમક્ષ માહિતી આપતા જણાવ્યું હતું। Ike. नहीं करे वो है તમે ધક્કા તો મારો માં પ્રવીણભાઈ હાલો હાલો આને બહાર રાખજો સાહેબ। એક વોન્ટેડ વિડીયો ઉતારે છે તું ચર્ચા કરીએ ઓન રેકોર્ડ નહીં બરોબર। ચાલો થઈ ગયું તમારું બધું? હા સર હા સર લઈ લેવાનું જવું
મિનિટ ઉભા રહીજો ભાઈ, આનું હજી ગોઠવવા તો દે. જી ઉભા રહીજો. એક મિનિટ હો, ઉભા રહો. જી સર. જુનાગઢ રેન્જ આઈજી શ્રી નિલેશ જાજડિયા સાહેબ તથા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ વડેદરા સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે જુનાગઢ જિલ્લામાંથી અસામાજિક તત્વો અને અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે જુનાગઢ પોલીસ સતત કાર્યરત છે. તે સમય દરમિયાન જુનાગઢના લિસ્ટેડ બુટલેગર અને ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગર પૈકીનો એક બુટલેગર ધીરેન કારિયા, જેઓને ગુચ્છી ટોકના ગુના તથા અન્ય ગુનાઓમાં પકડવાનો બાકી હોય, જે આરોપી અજમેર ખાતે હોય તેવી બાતમી મળતા એલસીબી પીઆઈ શ્રી કે.એમ. પટેલ તથા પીએસઆઈ ડીપી ભાટી તથા તેઓની ટીમને ત્યાં રવાના કરેલ. તે સમય દરમિયાન આરોપી અજમેરના આદર્શનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી મળી આવેલ હોય, જેથી આરોપીઓને હસ્તગત કરી આજરોજ જુનાગઢ ખાતે ભેસાણ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં અરેસ્ટ કરેલ છે. જે આ લિસ્ટેડ બુટલેગર ધીરેન કારિયા છે તે તથા તેની ગેંગ જે છે તે ટોટલ જુનાગઢમાં અનેક ગુનાઓ પ્રોહિબિશનના કરેલા છે અને આ આરોપીઓ પંજાબ, હરિયાણા, રાજસ્થાન વગેરે જગ્યાઓથી જે પ્રોહિબિશનનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ છે તે મંગાવી તથા તેમાં વહનમાં વપરાતા જે સાધનો હોય છે તેના રજિસ્ટ્રેશન નંબર તથા તેની વાહન પ્લેટના જે નંબર હોય છે તેમાં પણ ચેડા કરી અનેક ગુનાઓ આચરેલા છે. આજે ગુચ્છી ટોકનો આરોપી જે ધીરેન કારિયા જે ગેંગ લીડર છે તેના કુલ 61 ગુના સમગ્ર ગુજરાતમાં આચરેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ પ્રોહિબિશનના છે અને અન્ય પણ ગુનાઓ સામેલ છે. હાલ જે આ ધીરેન કારિયા નામનો આરોપી છે તે જુનાગઢના 3 ગુનાઓ છે તેમાં પણ વોન્ટેડ છે અને તેમાં પણ ભવિષ્યમાં તેને અરેસ્ટ કરવામાં આવશે. અને જુનાગઢની જનતાને તથા અન્ય જનતાને એક નમ્ર અપીલ કરવા માગું છું કે ગુચ્છી ટોકના તથા અન્ય કોઈ પણ ગુનેગાર જે હોય તેઓની સાથે તેઓ નાસ્તા ફરતા જ્યારે પોલીસ દ્વારા જાહેર કરવામાં આવે છે ત્યારે જાણતા કે અજાણતા આરોપીઓને કોઈ પણ પ્રકારે મદદ કરવી નહીં. તેઓને મદદ કરવી તે પણ એક ગુનો બને છે. એટલે જેના કારણે જ્યારે આરોપીઓને અરેસ્ટ કરવામાં આવે છે ત્યારે તેઓએ જેને મદદ કરેલી હોય છે તેના વિરુદ્ધ પણ સખત કાર્યવાહી કરવામાં આવે છે. એટલે જુનાગઢની સામાન્ય જનતાને અપીલ છે કે કોઈ પણ પ્રકારના આવા પ્રકારના આરોપીઓને જાણતા કે અજાણતા મદદ કરવી નહીં. સર, ખાસ કરીને જુનાગઢના કયા કયા ગુનામાં તે નાસ્તા ફરતા હતા? કયા છેલ્લે જે ગુના નોંધાયા હતા? જુનાગઢમાં સી ડિવિઝનમાં એક ગુચ્છી ટોકનો ગુનો નોંધાયેલો છે, તેમાં નાસ્તા ફરતા છે. આ ઉપરાંત એ ડિવિઝન અને વિસાવદરમાં પ્રોહિબિશનના ગુના નોંધાયેલા છે, તેમાં પણ ધીરેન કારિયાને અટેક કરવા પર સર બાકી. કેટલા સમયથી ફરાર હતા? છેલ્લા 7 માસથી ગુચ્છી ટોકનો ગુનો દાખલ થયો ત્યારથી આ ધીરેન કારિયા નામનો વ્યક્તિ ફરાર છે. સર, ડુપ્લિકેટ સિમ કાર્ડમાં પણ ક્યાંક એમની આવા અનેક પ્રકારના ગુનાઓમાં તેમની સંડોવણી ખુલી છે. તે હાલમાં તમામમાં સઘન તપાસ કરવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી હાથ સર, આ જે આખું ઓપરેશન કરવામાં આવ્યું છે એ કઈ રીતે કરવામાં આવ્યું છે? કેટલા લોકો એમાં હતા ઓપરેશનમાં? અને ધીરેન ઝડપાયો ત્યારે એની સાથે કોણ કોણ હતું? હાલ તે તપાસનો વિષય છે અને ડિટેલ માહિતી મળ્યા બાદ આપ સૌને જાણ કરવામાં આવશે. હાલ આ તમામ ગુનાઓમાં જે ડિટેલ તપાસ કરવા માટે રિમાન્ડની માંગણી કરવામાં આવશે અને જે ગુનાઓમાં વોન્ટેડ છે તેમાં પણ અરેસ્ટ કરવામાં આવશે.